છોટા પેકેટ બડા ધમાકા એવું કીધું. બાર વરસાદ ફૂલ આવે જો અત્યારે. સરકારીમાં ભણે છે એટલે સરકારીમાં ભણતા એ છોકરા કેવા હોય તમને ખબર જ છે. આ સરકારીમાં આવું છું ને તો તેવું નથી મને કે તું દા દે એમ મને દા દે એમ તું ભાઈ છે ને શું કરશે ખબર મને એપાર્ટમેન્ટ ડિસ્પ્લે ઉડી ગઈ છે અને રિપેરિંગ કરવા આપ્યો હતો તમને અમારે ત્યાં વિશ્વા તો મળે હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આપણું મસ્ત શો તંદુરસ્ત હતો. અત્યારે તમને આખું જો ઘર ખાલી ખાલી લાગતું હોય છે. હું ને મારી બહેન જ ઘરે જઈ, કારણ કે મારા મમ્મી પપ્પાની બધા ગયા છે હરિદ્વાર. હા, સાંજે લોકો હરિદ્વાર નીકળી ગયા. હું હુઈ ગયો હતો અને ઊભો નથી કર્યો. મને ખબર નથી ક્યારે નીકળી ગયા છે એ લોકો. જવાના હતા એ ખબર છે, પણ કેટલાય કે ગયા ને એ ખ્યાલ નથી. 3 વાગે એ લોકોને નીકળવાનું હતું. 2:30 વાગે તો હું જાગતો હતો, વ્લોગ એડિટ કરતો હતો. એમાં વ્લોગ એડિટ કરીને હું હુઈ ગયો પછી ઊભો જ નહીં ગયો. અત્યારે હું અને મારી બેન છે અત્યારે જાઉં છે મારી બેને મામાની ઘરે નાસ્તો કરવાનો છે. ત્યાંથી ટિફિન લેવાનું છે. 10 દિવસે બસ એ જ કરવા છે. ટિફિન લઈને પછી ત્યાંથી જઈએ ઓફિસે અને કરી આજના કામની શરૂઆત. જય સ્વામિનારાયણ. મને લોડ આવેલા આમાં એટલે એવું છે. એ ભાઈને બુલેટમાં લોડ આવે ને એટલે એ કે તું મને તારી એક્સેસ આપી દે ને તું બુલેટ લઈને ઓફિસ જવા જાય. ભાઈને જવું છે દવાખાને. હીરો કેવો એટીકેટીમાં તૈયાર થઈને આજે કેમ એટલો બધો તૈયાર થઈને આમ જ ખાલી જાય ને એ ભાઈને ગાડી જોતી એટલે હું ઉભો જ હતો. ટિફિન ને એવું લઈ લઈને હવે આપણે હું જાઉં ઓફિસે. કરણ ભાઈ જાય છે દવાખાને જાય તો ને તું મેળા ભાઈ. જય સ્વામી. આવવાનું છે બપોરના કેટલા 2 વાગ્યા છે. કુછ 2 વાગી ગયા છે અને કરેક્ટ પીસી મેં બંધ કરી દીધું હતું કારણ કે નીચે કંઈક પ્રોબ્લેમ આવ્યો એટલે એ હરખું કર્યો હતો. જમી લીધું છે અને આ જો મારો સેટઅપ હવે આજથી બદલાઈ ગયો છે. હું ઓલા ટેબલે બેસતો હતો ને પણ ત્યાંથી હું અહીંયા કિશનની હારે અમે બે આવી ગયા. હું ને કિશન બે અરે બેઠા બાકાજી કે બોલાવું છું કામમાં. તો કે કિશને કીધું કે એનજી મારી બાજુમાં બેન તો મજા આવે. હું અહીંયા આવી ગયો છું. અહીંયા જ બેઠા કામ કરવાનું છે. આ એવું કામ કરીને બધું પતી ગયું છે અત્યારે. જો આજે તો મારી પાસે નવું આઈપેડ મારી પાસે જ્યારે આવ્યું ને પછી પહેલી વાર મારી પાસે એનું આઈપેડ 10 દિવસ મારી પાસે રહેવા છે. કેમ કે આયુષ જો છે હરિદ્વાર એટલે એ તો ત્યાં તો કંઈ લઈ જવાનું નથી. એટલે 10 દિવસ પહેલી વાર મારી પાસે આઈપેડ હમણાં 10 દિવસ મારી પાસે રહેવાનું છે. 10 દિવસ આપણે શું કંઈ થંબનેલ ને બધું એમાં હું એડિટ કરી વાર પીસીમાં કરતો હતો એટલે એમાં કરવાનું છે. પાછું સારું છે એમાં વધારે ઇઝી થાય છે. કેમ કે પીસીમાં છે ને ઓલા હું કાંઈ ઇમોજીની બધા હોય ને એ બધા એન્ડ્રોઈડ જેવા આવે છે. આમાં જે આઈફોનના જે આવે ને ઓરિજિનલ એ જ આવી જાય છે. એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી. અત્યારે તો બેઠો હતો ને વ્લોગ આજે એડિટ કરવાની કંઈ ઉપાધિ છે નહીં. કેમ કે ગઈકાલનો વ્લોગ એ આજે અપલોડ કરી નાખ્યો છે અને આગળનો જે વ્લોગ હતો એ આવતીકાલે આવી જવાનો છે. અને આજનો જે વ્લોગ છે એ રેગ્યુલર જે પ્રમાણે આવતા તે પ્રમાણે પાછા આવવા મળવાના છે. આજે મારે પાછો વિચાર છે કે હેર કટ કરાવું. કેમ કે દાઢી વધી ગઈ છે. બહુ દાઢી આવે ને મને ગમતું નથી. એટલે આવે દાઢી આવે છે એનો કંઈ વાંધો છે નહીં. બહુ આવે ને એ ગમે નહીં. ને જેટલી આવે છે એટલી મને બરોબર છે. કેમ કે બહુ દાઢી મને ગમતી નથી. એટલે આ જેટલી છે હું ખુશ છું, બહુ ખુશ છું. એટલે આજે બપોર પછી સાંજે જ્યારે ઘરે જાઉં ને એ પહેલાં મારે વાળે કપાઈ નાખવા છે અને દાઢી કરીને એટલે કેમ કે સન્ડે પાછું પ્રસંગમાં જવાનું છે. એક દોસ્તારને શું કે એન્ગેજમેન્ટ છે ત્યાં જવાનું છે ને પછી ત્યાંથી બીજી જગ્યાએ જવાનું છે. એટલે તૈયાર તો થવું પડે ને. કે વાળ જોવા ટેકો કરાવ્યો પછી આજે વાળ ઓલા કરાવ્યા છે. આજે કરાવવાના છે. આજે વાળ કપાય. કેમ કે આજે આ બધા વધી ગયા છે. દાઢી વધી ગઈ છે. મૂછ ને એવું બધું વધે એટલે સારું ન લાગે. ગાઈસ નીકળી જાઉં છું ઘરે જવા. નહીં ઘરે તો નથી, તો વાળ કપાવવાનું જાઉં છું. અત્યારે તો રસ્તામાં વરસાદ શરૂ છે. વાતાવરણ બહુ કાળું છે. ફૂલ વરસાદ થાય એ પેલા વાળાની દુકાને પહોંચી દો. બાકી પલ્લી જાય તો પછી મેં વરસાદ વાળ કપાવવાની મજા ના આવે. એટલે જાઉં છું વાળ કપાવવા. વાળ કપાવીને પછી જઈ ઘરે. વહેલો નીકળી જાઉં છું. આજે ઓફિસ હતી અને બહુ વરસાદ ધીમે ધીમે પાસ થાય છે. જો હમણાં તો મેટર વાળો શું બોલતો હતો બોલ્યા હમણાં તો બોલતો હતો ને મેટર લેવી છે. બોલની હમણાં એ ભાઈ કે મેટર લેવી છે. બોલો છોટા પેકેટ બડા ધમાકા એવું કીધું. બાર વરસાદ ફૂલ આવે જો અત્યારે. વાળ કપાવાનો આવી ગયો. ફ્રેશ થઈ ગયો. આગળ તમે જોઈએ મારા વાળ
કેવા કપાવ્યા છે કહેજો. જો તમને વધારે નહીં જ ગમે પણ મને ગમે એટલે મેં કપાવ્યા છે. કાંઈ રોજ અત્યારે મારી યાર છે ને છુપાઈ રમવાનું કહે છે. મારા સૌથી નાના મામાનો છોકરો છે એ આવ્યો છે ને ઈ મારી બેન આવે છે. જો જરા 10 દિવસ એને આવી રીતના કરવાનું રહે. સવાર જોવું ઉપર જવાનું, મામાને ઘરે વહી જવાનું, પછી સાંજે ઘડીક આવવાનું, સાફ સુફ કરીને પાછું મામાને ઘરે વહી જવાનું, જમીને પાછું રાત્રે એ ક્યાં હોય, હું ઘરે આવી. મને કેમ કે છે ને બીજાની ઘરે ઊંઘ ન આવે એટલે. અત્યારે જો એ આવી છે, હું ત્યાં આવ્યો દીવાબત્તી કરતો હતો, ત્યાં ભાઈ આવીને કે મેટર લેવું છે. બોલો અરે કરવું શું હવે આનું મારું? મેટર લેવાની વાતો કરે. નાનું પેકેટ બળા તમે કહો ત્યારબાદ દાંત કાઢે. જો બહુ ખતરનાક ખોપડી છે. મારા મામા છોકરા બધા એવા, બધા નાના બધા એવા છે. મોટા બધા જે છે શું કે મોટા તાતરીને સુધરી ગયા. પણ આ છે ને જો એના નાટક જો. કાલના વ્લોગમાં આવશે ને બધું, વ્લોગમાં આવશે આ બધું. જોયું ને વ્લોગ શરૂ છે તો એ કેવી દાદાગીરી કરે છે. તમે જો એ પાછો છે ને સરકારીમાં ભણે છે, એટલે સરકારીમાં ભણતા એ છોકરા કેવા હોય તમને ખબર જ છે. આ સરકારીમાંનો જ છે. અમે સરકારીમાં જ ભણેલા છીએ પણ અમે એટલે બધા વિચિત્ર નહોતા. આ વધારે પડતો વિચિત્ર છે. જો હજી જો એના નાટક. એની ઘરે જઈને છે ને એની મમ્મી વ્લોગ જોઈએ ને પછી એને લેફ્ટ લેવાના છે. એ પાકું છે. તારે હું અત્યારે હું રમવું છે તારે? શું છે તારે? હમણાં તો કહેતો હતો ને હંતાકલો દા ભાઈ રમવો છે. એને યાર ઘડીક રમી લે, બીજું શું કરવાનું? 1 2 3 4 5 6 7 8 9 10. હવે એને મારે ગોતવાનું. આવું છું ને તો તે મને 10 ગણવાનું કીધું, મેં 10 ગણી નાખ્યા. તો તે મને 10 ગણવાનું કીધું, તે મને પણ 10 ગણવાનું કીધું, મેં 10 ગણી નાખ્યા. ફટાફટ કરજો ને, હું પાછા ગણું છું. ફટાફટ ગણી છે. ગણવાનું કે 10 ગણાય પણ એ હંતાણો નથી. મને કે તું દા દે એમ. મને દા દે એમ ભાઈ છે ને શું કરશે ખબર? મારે એપાર્ટમેન્ટમાં ગમે જાય જઈને હંતાઈ જાય, બહાર જ જાય. ઘરમાં નહીં હંતાય, કેમ કે ઘરમાં પકડાય તરત પકડાય. આવું છું જો છે ને બહાર જ હતો કીધું તું હું ક્યાં નીચે ગયો છે. કઈ ઉપર બોલાય આયરો જો પકડાઈ ગયો. એવું થપ્પો અહીંયા આવી નડી જાય એટલે આવું થપ્પો એમ પાછો દા દેવાનો મારે. આ તો રમી ગયો મારી યારે. બીજી વાર દા દેવાનો ને મારે. બીજી વાર દા દેવાના રમાડી દીધો મને. પણ મારો પહેલેથી સ્ટોબો છે. હું પહેલેથી કાચો જ પડું છું. શેરીના દોસ્ત રમતો ને તે મારી ફાટતી. હું છે ને શેરીમાં રમવા જાઉં ને એટલે હું દૂધ પાવલીમાં રહેતો. એટલે મારી ઉપર દા આવે એટલે મારી ઉપર જ દારી, મારી ઉપર દા જાય જ નહીં. આવું થતું. અત્યારે પાછો ને દા દેવાનું કીધો છે. ગણવા જ પડશે તે 1 2 3 4 5 6 7 8 9 10. આવું છું. આજે પકડી ગયા. હાલો બીજો હવે અહીંયા આવું થઈ ગયું. મારો હંતાવાનો વારો છે. હંતાઈ જાવ છો ને હું. એની ઉપર દા આવ્યો હતો પણ એની વખતે હું શૂટ કરવાનું શરૂ કર્યું પણ શૂટ શરૂ થયું જ નહીં. પાછો મારી ઉપર દા આવી ગયો. પાછા મારે ગણવાના 10 1 2 3 4 5 6 7 8 9. નાના છોકરા હોય ને એની હારે આપણે રમવું પડે. શું કરી પણ આમે બીજું કઈ કામ છે ને એની છે હિટ કરવાનું છે એ ભાઈ. બીજે કઈ નહીં હંતાવું, બહાર જ હંતાણું છે. ક્યાં ગયો ઈ? ગોતવા જાવ પછી આવતો મારે એ આમેથી પાછો કે છે નીચે છે. ક્યાં છો? પકડાઈ ગયો. જેલ શ્લોક નો ધપ્પો પકડાઈ ગયો ભાઈ. હવે તારો વારો. હવે યાર પાછો મારી ઉપર દા યાર. આમ કઈ ઘર નાનું એવું રહ્યું ને એટલે દોડવામાં વાંધો આવે છે. પાછો મારી ઉપર દા આવી ગયો છે. મને લંચાવે છે ભાઈ. હવે મારે નથી રમવું ભાઈ. આ તો થાકી ગયો. ત્રણ વાર મેં 3 વાર દા દીધો. હવે હું દા નહીં દઉં. હવે નથી રમવું. હવે રમવું જ નથી ભાઈ. લે
હવે નથી રમાડ્યા મારી પર 3 વાર દા આવ્યો 3 વાર દા આવ્યો હવે 3 હવે નથી આજે નહીં કાલ પાછો આવજો તો આવવાનો બસ કાલ પાછા આપણે રમીએ હો ને આવું તારી ઘરે આવવાનો જ છું રમાડ દીધો છે હવે દાદીઓ ને થતું નથી મારો બેટો દા લઈ જ કરશે મારું કરી નાખવાનું છે મારે હવે નાટક તમે જો કેટલો વિચિત્ર છે મને હમણાં કે અત્યારે લગી જેટલા વ્લોગ ઉતરે ને બધા મને વ્લોગ બતાય ને તો તને રૂમાલ મારી શું કરવું આનું વાગે એલા રેવા દે ની છે ને વિચિત્ર જોવા દે નાટક નહીં વિડીયો બંધ નહીં થાય તું નાટક કરીને તારો વિડીયો ઉતારવાનો તને વાયરલ કરી નાખવાનો છે જોજે તારી ઘરે છે ને પોલીસ આવશે એટલો વાयरल કરી નાખવાનો છે કે આ છોકરો કેમ એટલો બધો વાયરલ થઈ ગયો એમ क्या बोला तूने एक पहले क्या बोला चल चल चलो जाके इलाज करो अपने તને એટલો વાયરલ કરવાનો છે જો આ છોકરો જોઈ લે તને તાર ટીચરે કે મેં તને જોયો તેમ ચૂપ થઈ ગયો બોલ હવે તો નો જ બોલ ને જો વાગે હો ને જો ક્યાં ભાઈ ગો બોલે નહીં ઈ વિચિત્ર છે આ જે એનો મોટો ભાઈ છે એની ખાલી હેન્ડરાઇટિંગ તમે ખાલી જોવો હું 12 ધોરણ ભાઈ મારે 12 ધોરણમાં એટલી હારી નથી થઈ લઈ આવું આવતા વેચતા ભાઈ થેપલા ખાઈને આપણે નીકળી ગયા છીએ અત્યારે જઈ જ અમે જનતામાં અહીંયા આટલું જાય છે કારણ કે ઓલા ત્રણના પપ્પા છે ને એનો ફોનનું ઓલું કહેવાય ડિસ્પ્લે ઉડી ગઈ છે અને એને રિપેરિંગ કરવા આપ્યો હતો કે અમારે ત્યાં વિશ્વાસ મળે છે એની પાસે રિપેરિંગ કરવા આપ્યો હતો પણ મેળ આવે એમ છે નહીં ડિસ્પ્લે પાછી ઓરિજિનલ બહુ મોંઘી આવે છે અને તરુણે કીધું કે રિટર્ન લેતો આપણે કંઈ કરાવવું અત્યારે કંઈ છે નહીં પછી જે થવાનું હોય છે જે કરવાનું છે એ કરશે એટલે અત્યારે અમે જઈએ છીએ રોકાઈ જનતામાં અત્યારે રોકાઈ ભાગોળવાળા રસ્તે જઈએ છીએ કાલે પાછું આ બધું આવવાનું કેમ કે કાલે અહીંયા સુરતનું મોટામાં મોટું સૌથી મોટી મૂર્તિનું કૃષ્ણ ભગવાનની મૂર્તિનું આગમન થવાનું છે એટલે કાલે પાછું અમારે આવવાનું છે આજે તો આવી ગયા પણ કાલે આવવાનું ત્યાં જઈ અને ફોન લઈને પછી પાછા ક્યાં જઈએ ક્યાં જવાનું તારે પછી પછી ભોલાની દુકાન પછી પાછી ભોલાની દુકાને જો આ લોકોને યાર હું ને એટલે બેઠકું છે ને ભોલાની દુકાન ઓલો વિવેક છે ને એની દુકાને બેઠકું સાથે એ લોકોને આ બે રાખે ટિકિટો કરવાની છે ટિકિટો આ લોકોને હમણાં ફરવા જવાનું છે ને બધી એની બધી બાકા દેખી બોલતી હોય મારે બે બાજુ પ્લસ પોઈન્ટ છે હું કઈ ઓલી બાજુ ઓલા બધા દોસ્તાર કઈ બધા રીચ ફેમિલી વાળા તો રહે પણ એ લોકો આમ બધી પ્રીમિયમ વસ્તુ જોયું હોય તો એ લોકો મળી જાય અને આ બધા છે ને એની યારે ઓછામાં સારું જોવા મળે આ લોકો એટલે મારે બે બાજુ એન્જોય થઈ જાય એટલે બધાને રહેવાની મજા આવે એટલે હું બધાને રહું એ લોકો જયારે જવાનું હોય ત્યારે હું આને ફોન કરું મારો માસીને છોકરો તેને ફોન કરો અમે હારે રખડતા હોય સુરતમાં ગમે ત્યાં રખડતા હોય આ જો હું કઈ અમારે સુરત નું હાટ કહેવાય છે ભાગોળ ચોક આ આખું ભાગોળ છે તહેવારો ગમે એ તહેવારો એટલે આ રોડ ની રોનક કઈક અલગ જ હોય છે કેમ કે અમારે વિસ્તારનો સૌથી જૂનામાં જૂનો વિસ્તાર છે અંડરગ્રાઉન્ડ ચોટા બજાર અહીંયા જો ચોટા બજાર અંડરગ્રાઉન્ડ બે બાજુ છે ને એ આખું ચૌટા બજાર છે ને જો તમને પપ્પાનો ફોન લઈ લીધો એના પપ્પાના ફોનમાં છે ને આવી કઈક પ્રોબ્લેમ આવે છે જો સારું દેખાતું નથી શરૂ જ નથી થતી જો ઝટકા મારે છે જો ઉડી જ ગઈ છે સેમસંગ ના ફોનમાં મને ખબર છે કે આ પ્રોબ્લેમ તો આવે છે કાં તો ડિસ્પ્લે ઉડી જાય કાં તો લાઇનિંગો આવી જાય કાં તો મધરબોર્ડ ઉડી જાય 3 પ્રોબ્લેમ તો આવે જ છે કેમ કે મારા પપ્પા પાસે ફોન હતો ને સેમસંગનો લીધો હતો એમાં મધરબોર્ડ ઉડી ગયું આનું સોલ્યુશન લાવવું પડે આ લોકોને જો કે આવે જ છે આ લોકોને નોર્મલ પ્રોબ્લેમ કહેવાય ને એવા નોર્મલ પ્રોબ્લેમ આ ફોનમાં આવે છે વાસી હો ને વાસી
આવા જ વાત જેવા છે બધા. ગાઈઝ, જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.